નિષ્કલમ એ કળા વગરનો એ પરમાત્મા કહે છે નિષ્કલમ. જે કળાની વાત કરી હતી યાદ છે ને? નિષ્કલમ એટલે કે ઉદ્ભિદ સ્વેદક જરાય જ કોઈ યોની નહીં, કોઈ દેવતાઓની યોની નહીં, કોઈ મહાત્માઓની યોની નહીં. પરમ પૂર્ણ નિષ્કલમ જે પરમાત્મા છે, જે 16 કલાથી જે પૂર્ણ અવતાર કૃષ્ણ પરમાત્મા જે થઈ ગયા, એ પરમાત્માનું તારે રૂપ જાણવું છે એ તો આ છે નિષ્કલમ. પણ એ ક્યાંમાં છે? એ ક્યાં દેખાશે? અવતાર તો વર્ષો પહેલા થઈ ગયો, એ તો તત લોકોએ ત્યારે જોઈ લીધો. અને કંઈક આપણે ક્યાંક એ રજની કણ કે કોઈ પાંદડું કે ઝાડ ક્યાંક ગળી ગયું હશે પરમાત્માને, ને તો અત્યારે એનું શ્રવણ થઈ જ ના શકે. ક્યાંક કોઈક અવતાર રૂપે આપણે હોઈશું, પણ અત્યારે એનું જ્ઞાન નથી, તિરોભૂત થઈ ગયું છે. અને માટે કહે છે કે એને તારે હંમેશ માટે જોઈ લેવું હોય. નિષ્કલમ ધ્યાયમાન. બસ તું આંખ બંધ કરીને માત્ર એનું ધ્યાન કર, સ્મરણ કર. પરમાત્માના વિવિધ રૂપોનું, વિવિધ અંગોનું તું સ્મરણ કર. એમના કૌસ્તુભ મણિનું સ્મરણ કર, શ્રીવત્સ ચિહ્નનું સ્મરણ કર, એમના સુંદર પગનું સ્મરણ કર, એમના પદની અંદર જે ચિહ્નો જે છે, શંખ ચક્ર ગદા પદ્મ ધજા પતાકાના જે ચિહ્નો છે એનું તું સ્મરણ કર. પરમાત્મા જ્યારે શંખ વગાડે છે ત્યારે એમના હોઠની લાલીમાંથી જે શંખ ગુલાબી થઈ જાય છે એનું તું સ્મરણ કર. એમના દિવ્ય આભૂષણોનું તું સ્મરણ કર, મકરાઠા કુંડલોનું તું સ્મરણ કર. કેમ આવું કહેવામાં આવ્યું? આ ધ્યાન કરવામાં કહેવામાં આવ્યું. આ વૃત્તિને તદ આકાર કરવા માટે એ પરમાત્મા જે છે એ નિષ્કલમ પરમાત્માને તારી અંદર તું ઉભો કર. અને એ પરમાત્માને કોણ ધ્યાન કરી રહ્યું છે? એ ધ્યાન કરવાની જે તારી શક્તિ જે છે, વૃત્તિ જે છે, એ સત્તા અને સ્ફૂર્તિ એ તું છે ધ્યાયમાન. આ ધ્યાન કરીને તું સમજી શકશે. યો વેદ નિહિતમ ગુહાયામ બ્રહ્મવિદ આપનોતિ પરમ. યો વેદ નિહિતમ ગુહાયામ. આ હૃદય ગુહાની અંદર જ એ પરમાત્મા, એ વેદ તને અત્યારે અહીં જ જણાશે. આ જ્ઞાન પ્રાપ્ત કર. આ આટલું જ ફળ છે આ જ્ઞાન પ્રાપ્ત કરવા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું, કેમ ભૂલા નામ ભગવાન. જેણે મુજને આ સૃષ્ટિમાં મોકલ્યો રે, જેણે મુજને વળી દીધો મનુષ્ય અવતાર, કે ભૂલાય નામ ભગવાનનું રે. મનુષ્ય અવતાર કેમ ભૂલાય નામ ભગવાન. ગર્ભમાહી જેણે સંભાળ્યો રે, ગર્ભમાં ભર્યું દૂધ માતાને તન, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાન. સારી સૃષ્ટિને સંભાળતો રે, સારી કરે સેવા સૌની દિન રાત, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાન. મારા જીવનની દોરી એના હાથમાં રે, મારા જીવનની દોરી એના હાથમાં રે. કરતો લોહી તણો અભિષેક, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. કરતો લોહી તણો અભિષેક, કેમ ભૂલાય નામ ભગવાન. રામ કૃષ્ણ કે શ્યામ તમે બોલજો રે, રામ કૃષ્ણ કે શ્યામ તમે બોલજો રે, રામ કૃષ્ણ કે શ્યામ તમે બોલજો રે. હે રામ કૃષ્ણ કે શ્યામ તમે બોલજો રે. રામ કેરો મહિમા છે અપાર, કે ભૂલાય નામ ભગવાન.
નામ કેરો છે મહિમા અપાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે. કેમ ભૂલાય નામ ભગવાનનું રે. કેમ ભૂલાય નામ ભગવાનનું રે. મારે હૈયે હરખ નવ માય કે ભૂલાય નામ ભગવાનનું રે. નવમો અવતાર રાજા પૃથુ રૂપે. આ અવતાર કંઈક વિશિષ્ટ અવતાર છે, કારણ કે અહીં લોકપાલક તરીકે શ્રેષ્ઠ ભૂમિકા ભજવીને ભગવાને ગાયના રૂપમાં પૃથ્વીમાંથી અનેક ઔષધિઓનું દોહન કર્યું છે. અને એ ઔષધિઓનું દોહન એટલે કર્યું કે એ ઔષધિઓથી, એ અન્નથી પુષ્ટ થઈને સારું શુદ્ધ અન્ન ગ્રહણ કરીને એનાથી જે શક્તિ અને વીર્ય પ્રાપ્ત થાય, એનાથી એ પરમાત્માનું અનુસ્મરણ કરીને એના જ ભાવને પ્રાપ્ત કરીએ માટે આ કંઈક વિશિષ્ટ અવતાર છે. બોલીએ પૃથુ ભગવાન કી જય. જય. ચાક્ષુષ મન્વંતરના અંતે જગત આખું પ્રલયકાલીન જળમાં જ્યારે ડૂબી ગયું ત્યારે અનેક રૂપે પૃથ્વીમાંથી જે દોહન કરેલું હતું ઔષધો અને બીજા ઘણા સંસ્કાર, એ બધા સંસ્કાર ફરીથી નિર્મૂળ ન થઈ જાય માટે દરેકે દરેક જીવના, દરેકે દરેક યોનિના સંસ્કાર સૂક્ષ્મ રૂપે લઈને પરમાત્માએ મત્સ્ય રૂપે એ જળમાં અનંતકાળ સુધી નૌકા વિહાર કર્યો. એવા મત્સ્ય ભગવાનની નમસ્કાર. બોલીએ શ્રી મત્સ્ય ભગવાન કી જય. સમુદ્ર મંથન પ્રસંગે 11મો અવતાર કચ્છપ રૂપે ધારણ કર્યો અને મંદરાચળને પોતાની પીઠ ઉપર મૂક્યો. અને જ્યારે વ્યાસ ભગવાને એટલું સુંદર લખ્યું છે કે મંદરાચળને પરમાત્માએ એટલા માટે ધારણ કર્યો કે જે કચ્છપનું જે રૂપ હતું, બહારની જે એમની જે ઢાલ હતી, મંદરાચળના ફરવાથી એની ઉપર જે ખંજવાળ આવે ને, એ ખંજવાળ થોડી ઓછી થઈ ગઈ અને પરમાત્મા શાંતિથી સુખેથી સૂઈ ગયા. એટલે સમજવાનું શું છે આપણે કે પરમાત્મા જે કોઈ પણ કર્મ કરે છે એમાં ભાર નથી એમને લાગતો. ભાર હતો મંદરાચળનો, એ ભાર નથી રાખતો. સ્થૂળ ભાર પણ ભાર નથી રાખતો. કોઈ પણ આના પરથી શું સમજવાનું છે કે કોઈ પણ પ્રકારના કર્મમાં એમને ભાર નથી લાગતો. કેમ? કારણ કે કર્તૃત્વ નથી. કેમ કર્તૃત્વ નથી? કારણ કે નિષ્કામ કર્મ છે, સકામ કર્મ નથી, પોતાના માટે નથી કરતા, સ્વાર્થયુક્ત કર્મ નથી અને માટે કોઈ પણ પ્રકારનો ભાર એમને લાગતો નથી. વ્યાસ ભગવાનની એટલી સુંદર કાવ્ય શૈલી છે. સમાધિસ્થ થઈને લખ્યું હોય, જાણે એ વખતે જાણતા હોય કે કચ્છપ ભગવાન શું વિચારતા હશે. એવા આ પરમાત્માના અવતારથી આપણે પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આ શબ્દ સ્પર્શ રૂપ આ વાણીથી, આ ઇન્દ્રિયોથી એવું તું કર્મ કરાવજે જે તારા મય જ હોય. એ કર્મથી અમને કર્મનો કોઈ પણ દોષ કે ભાર ન લાગે. મારું બધું જ કર્મ કૃષ્ણાર્પણમસ્તુ થાય. મયી સર્વાણી કર્માણી સન્યસ્ય. એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. બોલીએ શ્રી કચ્છપ અવતાર કી જય. 12મો અવતાર